જિલ્લા શિક્ષણ અધિકારી સાબરકાંઠા. હા, તો મેડમ, જે આ વડાલીની અંદર જે બાળકનો માર મારવાનો જે કિસ્સો સામે આવ્યો તે બાબતે તમારું શું કહેવું છે? હા, બાળક જાતે અને એમની સાથે એમના ફઈ અને મોટા ભાઈને એ લોકો મારી ઓફિસે આવેલા હતા. અમે બાળકને પૂછ્યું છે અને એમના જે વાલી આવ્યા હતા એને કહ્યું છે કે ભાઈ તમારી અરજી અને પ્લસ જે કંઈ તમારી પાસે રેકોર્ડિંગ છે એ અમને આપશો. અમે એ અન્વયે તપાસ આપીશું. એ બાળ સુરક્ષા આયોગમાં બી ગયા હતા. બાળ સુરક્ષા આયોગના અધિકારીએ પણ એમની રીતે તપાસ કરશે. પ્લસ એ લોકોએ પૂછ્યું કે ભાઈ અમે એફઆઈઆર, તો મેં એ બી કહ્યું કે હા, તમે સુરક્ષાનો વિષય છે, એફઆઈઆર પણ કરી શકો છો. એટલે એ દરેક પક્ષે પોતાની રીતે એ પણ પગલાં લઈ રહ્યા છે ને અમારે ત્યાં એમની ફરિયાદ એ ઇન્વર્ટ કરાવે આધાર સાથે, એટલે અમે તરત યોગ્ય તપાસ આપીશું. ઓકે.